બે જ ગ્રંથ એવા છે કે એની આગળ શ્રીમદ આવે છે. કેમ? શ્રીમદ ભાગવત કથા અને શ્રીમદ ભગવત કથામાં શું તફાવત છે? ગીતા મહાભારતનો એક ભાગ છે. 700 શ્લોક છે, 18 અધ્યાય છે. પહેલો શ્લોક ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુદ્ધસવ મામકા પાંડવાશ્યેવ કિમ કુર્વત સંજય. છેલ્લો શ્લોક યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવા નીતિ મતિર્મમ. ત્યાં સુધીની યાત્રા એ ભગવદ ગીતા છે, જે 700 શ્લોકની યાત્રા છે. બંનેની આગળ શ્રીમદ લાગે છે. દુનિયામાં બે જ ગ્રંથ એવા છે કે એની આગળ શ્રીમદ લાગે. શ્રીમદ ભગવદ ગીતા અને શ્રીમદ ભાગવત. શ્રીમદ રામાયણ ન કહેવાય, શ્રીમદ શિવપુરાણ ન કહેવાય. ભગવદ ગીતા કૃષ્ણ બોલ્યા છે એટલે શ્રીમદ, અને શ્રીમદ ભાગવત પણ શ્રી કૃષ્ણ પોતે બોલે છે એટલે શ્રીમદ. તો શુકદેવના રૂપમાં કૃષ્ણ બોલ્યા છે, પણ એ પરીક્ષિતની આગળ શુકદેવના રૂપમાં 18,000 શ્લોક, 335 અધ્યાય, 12 સ્કંદ અને 500 લક્ષ અક્ષર, એની જે સંહિતા થઈ, જેને પંચમ વેદ કહેવાય, એ શ્રીમદ ભાગવત કથા છે. શ્રીમદ ભગવદ ગીતા અને આ શ્રીમદ ભાગવત કથા, આ બેમાં ફરક છે. ભાગવતનો અર્થ થાય છે ભગવતા પ્રોક્તમ, ભગવાન જે બોલ્યા એ શ્રીમદ. બહુ ડીપ છે બધી વસ્તુ. વેદા ઉપનિષદા સારા જાતા શ્રીમદ ભાગવતી કથા. વેદ અને ઉપનિષદનો સાર એ શ્રીમદ ભાગવત કથા છે. અને પછી એવું કહ્યું છે જન્માંતરે ભવેત પુણ્યમ તથા ભાગવતી લભેત. જેના જન્મ જન્માંતરના પુણ્યનો ઉદય થાય એને શ્રીમદ ભાગવતની કથા મળે. આવી જ ઇન્ફોર્મેટિવ રીલ્સને જોવા માટે તમે અત્યારે જ આ પેજને ફોલો કરો.